જૂનાગઢ શહેરમાં ડીઝલની અછત વચ્ચે પેટ્રોલ પંપો પર મોટી લાઈનો લાગી। ખેતીના મશીનો માટે ડીઝલ લેવા કેરબા લઈને લાઈનમાં ઊભા રહ્યા ખેડૂતો। ઈંધણ ન મળવાને કારણે રિક્ષા ચાલકોના ધંધા રોજગાર પર માઠી અસર પડી। જૂનાગઢના ભૂતનાથ રોડ ઉપર આવેલા પંપ ઉપર સવારથી ભારે ભીડ ઉમટી છે। જ્યાં સુધી સ્ટોક હાજર રહેશે ત્યાં સુધી પૂરતું વિતરણ કરવાની પંપોની ખાતરી છે। કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બનતા વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા છે। મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે હાલથી રાજ્યભરની અંદર તેમજ દેશભરમાં ડીઝલની અછત થઈ છે। ત્યારે હાલ આપણે જોઈએ તો તાલુકાઓમાં પણ ડીઝલની અછત છે। લાંબી લાઈનોમાં જૂનાગઢ શહેરનો જે ભૂતનાથ પાસે આવેલો આ પંપ છે પેટ્રોલ પંપ, ત્યાં પણ વહેલી સવારથી જે ડીઝલ માટે જે વાહનોની લાઈનો લાગી છે। જે રિક્ષા હોય કે ટ્રક હોય તેની અંદર ડીઝલ ભરવા લોકો લાઈનમાં ઊભા છે। હાલ જે ખેડૂતોને જે 7-12 નકલ સાથે પણ ડીઝલ આપવામાં આવે છે, પરંતુ તે પણ ડીઝલ આપવામાં આવી રહ્યું છે। વહેલી સવારથી લોકો અહીં લાઈનો લગાવીને ઊભા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે જગત પેટ્રોલ પંપ છે ત્યાં વહેલી સવારથી જ્યારે લાઈન લાગી છે। ખેડૂતોને પણ ડીઝલ જે કેરબાની અંદર ભરી આપવામાં આવતો નથી। હાલ ખેડૂતોને જે મોસમ હોય છે જે વાવણી કરવાની, તેમાં તેને મશીનમાં જે પાણી પાવા માટે ડીઝલની ખાસ જરૂર હોય, પરંતુ ખેડૂતોને ડીઝલ મળતું નથી। અન્ય વાહન ચાલકોની પણ અહીં જે લાઈન છે, રિક્ષા ચાલકો છે જે વહેલી સવારથી જે પોતે લાઈનમાં ઊભા છે, રિક્ષા ચાલકોને પણ પોતાની રોજીરોટીનો સવાલ હોય। હાલ જે ડીઝલ ન મળતા તેના પણ ધંધા ઠપ થયા હોય છે। અનેક વાહન ચાલકો છે જે ડીઝલને લઈને પરેશાન છે। હાલ જે ડીઝલનો આ જથ્થો આવતો હોય છે, જે માંગ વધવાના કારણે તરત પૂર્ણ થતો હોય છે અને લોકોને જે ડીઝલને લઈને જે હાલાકી પડી રહી છે। પરેશ ગુજપાટી, TV 13 જૂનાગઢ।